गुड मॉर्निंग जामनगर। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिआयुधं त्रिजन्म पापं संहारं एकबिल्वपत्रं शिवार्पणम्। આ સરસ મજાના શ્લોક સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ થઈએ છે અને ઓલમોસ્ટ બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. તો અમારા નાના નાના પ્લાન્ટ્સ અને જો ભાઈ આપણી પાસે આવી જઈશું સબ્જી માર્કેટ આપણી પાસે ખુલી ગઈ છે. બધું ગુંદા આવી ગયા છે અને આમાં છે થોડું ઘણું આપણે ફ્રૂટ્સ. અહીંયા જો ભાઈ અહીંયા બનાવ્યું છે અથાણું. એમાં જો તેલ છે ગરમા ગરમામાં એડ કરી દેવાનું છે. જો ભાઈ આજે આપણે ભીંડા બટેટાની સબ્જી. આમાં છે સાસુમા માટે અને આપણા માટે સંભારું. અને હવે ગરમ ગરમ છે. ખાલી બનાવવાની નીચે દાળી થઈ ગઈ છે એ પછી બતાવીશ. ગરમ ગરમ છે મેં મૂકી ભૂલી ગઈ. અને હવે ખાલી બાકી રોટલી. ચાલો રોટલી બાકીનું બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. ક્રિશાબેન સૂતા છે અને બસ આવું કંઈક છે તેનું શેડ્યુલ. ચાલો ફટાફટ રોટલી બનાવી લઈએ અને પછી થઈ જાય આપણે ફ્રી. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે ફાઇનલી ફ્રી થઈ ગયા હતા થોડાક પહેલાં જ. અને ચક્કરે મારી આવ્યા આપણે ડીકેવી પાસે. અત્યારે શું કચ્ચા બચ્ચા હોય એટલે વ્લોગ લેવાની રિક્વાયરમેન્ટ હોય નહીં. આમ રિક્વાયરમેન્ટ હોય ને આમ ના હોય, કારણ કે બચ્ચા હોય તો ફોન પાડી દઈને આવું બધું કરે. એટલા માટે આપણે કંઈ બ્લોગ ઉતાર્યો નથી આજે. અને બસ જો ફરીથી આવી ગયા છે ઘરે. અને બસ જો બહુ ગરમી થાય છે. એસી ચાલુ કરી ને નીંદરની પૂરેપૂરી તૈયારી. નક્ષભાઈ જો અહીંયા હાય ને આપણે બધાને કહી દેતા ચક્કર મારવાની કેવી મજા આવી. મજા આવી. ખાલી ચક્કર જ મારવા અમે લોકો ગયા હતા. બસ આવું કંઈક છે. હમણાં બહુ જ કામ હોય છે. બીકોઝ આપણે ત્યારે કોઠીને બધું સાફ કરી નાખ્યું છે ઓલમોસ્ટ. કારણ કે હવે ઘઉં લેવાની તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે. જોઈએ સેટરડે અથવા તો મંડે સુધીમાં આપણે ઘઉં પણ આવી જશે. આવું કંઈક છે. તો બોટીનું બધું આપણે સરસ મજાનું સાફ કરી નાખ્યું છે અને સૂકવવા માટે રાખી દીધું છે. તો મળે કાલે નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ગુડ નાઇટ. Thank you for watching this my vlog and subscribe.